આપ શ્રી ગોપાલલાલજી 12મા વચનામૃતની અંદર એ વાત સમજાવી રહ્યા છે કે પુષ્ટિ માર્ગીય પ્રેમ લક્ષણા ભક્તિના લક્ષણો એવા હોય છે. સાંભળજો મારા વાલા, કેવા લક્ષણ હોય કે જીવને દરેક વસ્તુમાં, દરેક કાર્યમાં એના ઠાકોરજી જ યાદ આવે. એને એના સિવાય બીજું કોઈ ન દેખાય. આ વચનામૃતની અંદર ઠાકોરજી આપણને એ વાત સમજાવી રહ્યા છે કે દરેક વસ્તુ શ્રી ઠાકોરજીને અનન્ય ભક્તિથી સમર્પિત કરી છે. કારણ કે નામ નિવેદન લઈએ એટલે બધું સમર્પિત થઈ જાય. કારણ કે ભગવદીઓનો ભાવ એવો હોય છે કે નામ નિવેદન લીએ સર્વ સમર્પણ કરી દે. પણ આ વચનામૃતની અંદર કાનદાસનો પ્રસંગ આવે છે. કાનદાસ ઠાકોરજીના અનેન અને અટંકા સેવક, જેમાં વચનામૃતની શરૂઆતમાં જ ઠાકોરજી આપણને વાત કીધી ને કે અનન્ય ભક્તિનું લક્ષણ શું, પ્રેમ લક્ષણા ભક્તિનું લક્ષણ શું, કે જીવને દરેક વસ્તુમાં, દરેક જગ્યાએ ફક્ત ઠાકોરજી જ દેખાય. કોઈ પણ વસ્તુ હોય, નાની હોય, મોટી હોય, ગમે તેવી હોય, પણ એના ઠાકોરજીને સમર્પિત કરી દે છે. કાનદાસને એક મકાન લીધું અને એની ઈચ્છા કે આ મકાન તો નાથનું છે અને એમાં મારે ઠાકોરજી પધરાવવા છે. પ્રેમ લક્ષણા ભક્તિનું આ લક્ષણ કે જે કાંઈ હોય, જે પણ કાંઈ વસ્તુ હોય કે બીજું કંઈ પણ હોય, એને મન તો સર્વ વસ્તુઓ ઠાકોરજીને સમર્પિત. એટલે કાનદાસની એવી ઈચ્છા કે મારે આ ઘરમાં ઠાકોરજી પધરાવવા છે. અને જીવને એ ભાવ હોય ને કે આ વસ્તુ મારે ઠાકોરજીને સમર્પિત કરવી છે, પછી જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ને ત્યાં સુધી જીવને શાંતિ ન થાય. જેમ આપણે કંઈક વસ્તુ લેવી હોય, જ્યાં સુધી લઈ ના લઈ ત્યાં સુધી એમ જ થાય ઓલું લેવું જ, આ લેવું જ, આ તો ગમે એમ લેવાનું જ છે. શાંતિ ન થાય. કઈ રીતે પ્રાપ્ત થાય વિચારવાની પ્રોસેસ ચાલુ કરી દે. એટલે કાનદાસને તો એક ઈચ્છા કે મારે મારા આ ઘરમાં ઠાકોરજીને પધરાવવા છે. પણ ધંધામાં નુકસાન આવતા એ મકાનની અંદર ઠાકોરજીને પધરાવી નથી શકતા, વેચી દેવું પડે છે. પણ ત્યાંથી રોજ નીકળે ને એટલે જે એક ભાવ હતો ને કે આ સુંદર મજાના મકાનમાં મારે ઠાકોરજીને પધરાવીને રૂડી રીતે સેવા કરવી છે, એ ભાવ હજી પૂરો નતો થયો. પણ આ વચનામૃતની અંદર કીધું એમ કે પ્રેમ લક્ષણા ભક્તિનું લક્ષણ શું, કે એને તો સર્વ વસ્તુઓ ઠાકોરજીને સમર્પિત કરી દે. દરેક વસ્તુમાં ઠાકોરજીનું જ સારું દેખાય કે આ ઠાકોરજી લાયક છે, આ ઠાકોરજીને પધરાવું. એટલે ત્યાં એક બ્રાહ્મણ પરિવાર રહેવા આવે છે. જો ભાવ આપણો સાચો હોય ને તો ઠાકોરજી એન કેન પ્રકારે ભાવ પરિપૂર્ણ કરે.
ભાવ વડે વશ થાય કૃપાનિધિ, ભાવ વડે વશ થાય. એટલે કાનદાસને ઈચ્છા હતી કે ઠાકોરજીને આ ઘરમાં પધરાવવા છે, પણ પધરાવી ન શક્યા. ઠાકોરજીથી આ સહન ના થયું. ઠાકોરજીને તો ભગવતીજન કેટલા વાલા. વૈષ્ણવ મારે હું વૈષ્ણવને, વૈષ્ણવ મુજને વાલા, વૈષ્ણવ વગર વાણજી અવરે કહે સુણે સૌ કાલા. અને ઠાકોરજી પોતે જ કહે છે ને કે મને મારા વૈષ્ણવથી અધિક કાંઈ નથી, મારું સર્વસ્વ મારા વૈષ્ણવો છે. એટલે કાનદાસને એ ભાવ પૂરો ન થયો કે ઠાકોરજી પધરાવવા હતા, પણ ઠાકોરજી કાનદાસનો ભાવ પૂરો કરે છે. એ જે બ્રાહ્મણ પરિવારની જે સ્ત્રી હતી અને સ્વપ્નમાં ઠાકોરજી કહે છે કે તમે આ મકાન કાનદાસને પાછું આપી દો. સ્વપ્નમાં કીધી એટલે આમ સ્પષ્ટ કઈ સમજાણું નહીં સ્ત્રીને કે ઠાકોરજી શું કહેવા માંગે છે. એટલે ઠાકોરજીએ બીજી વાર કીધું. જાગીને જોવે છે તો એમ થયું કે કોક કંઈક મને કહેતું હોય એવું. ફરી પાછા નિંદ્રાધીન થાય છે અને તો ગોપાલલાલજી એ સ્ત્રીને દર્શન આપે છે અને કહે છે કે આ મકાન તમે કાનદાસને પાછું આપી દો. હવે આ વાત એ સ્ત્રીને સમજાઈ ગઈ. ઠાકોરજી સાક્ષાત આવીને કહી ગયા. એટલે બીજે દિવસે સવાર પડે છે ને એટલે એના પતિને વાત કરે છે કે મને સ્વપ્નમાં કાનદાસના ઠાકોરજીએ દર્શન દીધા અને એણે એમ કીધું કે આ મકાન કાનદાસને પાછું આપી દો. એટલે આડોશ પાડોશમાં પૂછ્યું કે કાનદાસ કોના સેવક છે? એટલે કહે છે કે આપ શ્રી ગોપાલલાલજીના સેવક. પણ એના પતિ માનતા નથી, ના પાડે છે કે તમે શું વાત કરો છો આવી, હું કાંઈ મકાન પાછું નહીં આપું. રાત પડે છે, નિંદ્રાધીન છે આ વૈષ્ણવ અને અચાનક જ એને એવી અનુભૂતિ થાય છે કે મને કોઈ દંડ આપતું હોય એવી. એટલે અચાનક ઊભા થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ શું બન્યું. કારણ કે ઈ પણ આમ સેવક જ, પણ બીજા ઘરના. એટલે એને એમ થયું કે મને કોઈ આસુરી કે એવી કઈ અસર તો થઈ ન શકે, તો આ કઈ રીતે બને. પછી એને વાત સમજાણી કે આ તો આપ શ્રી ગોપાલલાલજી સિવાય કોઈ ન કરી શકે. એટલે બીજે દિવસે તરત જ કાનદાસને કહે છે કે કાનદાસ, આ તમને તમારું ઘર હું પરત કરું છું. તમે તમારા ઠાકોરજીને માં પધરાવો, મનોરથ કરો, આનંદ કરો, રૂડી રીતે સેવા કરો. મારા વાલા, જો કાનદાસની જેમ આપણે શુદ્ધ ભાવ હોય ને તો ઠાકોરજી આપણોય પૂરો કરે. પણ આ બધું શક્ય એક વસ્તુ થકી જ છે, ભાવ. બીજું કઈ સમજી શકીએ કે ન સમજી શકીએ, પણ ખાલી એક ભાવના સમજી જાય ને તોય ઘણું છે. પ્રભુ તો ભાવના ભોગતા છે. ભાવ થકી જ પ્રભુને પામી શકાય છે. અને ઠાકોરજી એવું ક્યારેય નથી જોતા
કે આ મને ખૂબ લાડ લડાવે છે તો આના ઉપર જ કૃપા દ્રષ્ટિ કરું, આ મને નથી લાડ સરખા લડાવતા તો એના ઉપર કૃપા દ્રષ્ટિ નહીં કરું. ઠાકોરજી ક્યારેય એવું નથી કરતા. એને મન તો સર્વ સેવક એક સમાન છે. પણ આપણે એવું માની લઈ કે આ રૂડી રીતે સેવા કરે છે એટલે ઠાકોરજીની કૃપા એની ઉપર જ થાય. એવું ક્યાંય કોઈ લખી નથી દીધું. ભાવ હોય એને ત્યાં ઠાકોરજી પ્રસન્ન થાય. પછી એ કોઈ અમીર હોય કે ગરીબ હોય, ભાવ હોય ત્યાં ઠાકોરજી પ્રસન્ન થાય.